Toon Bells. અટકી કેમ ગયા દીર્ઘમુખ? શું કોઈ વાત છે જે તને ખૂંચી રહી છે? કહો, સંકોચ ના કરો. હે મહારાજ, એક સ્થાન એવું હતું જ્યાં આપનું અપમાન કરાયું, ચિત્રવર્ણના રાજ્યમાં. એક શાંત વિશાળ સરોવરના કિનારે વસેલા પક્ષીઓના એક સુંદર સામ્રાજ્યમાં સૌએ એક હંસને પોતાનો રાજા ચૂંટ્યો. એ જ હિરણ્યગર્ભ હતો. તે ન કેવળ બળવાન હતો, પરંતુ અત્યંત બુદ્ધિમાન પણ. હિરણ્યગર્ભમાં એક અદ્ભુત વિશેષતા હતી. તે દૂધ અને પાણીને અલગ કરી શકતો હતો. સરોવરમાં ખીલેલું એક વિશાળ કમળ તેનું નિવાસ સ્થાન હતું. એક દિવસ જ્યારે દરબાર ભરાયેલો હતો અને રાજાની ચારે બાજુ તમામ પક્ષી એકઠા હતા, ત્યારે અચાનક એક બતક ઝડપથી ઉડતી આવી. હે મહારાજ હિરણ્યગર્ભ, વિદેશ ભ્રમણ પર ગયેલા દીર્ઘમુખ પાછા ફરી આવ્યા છે. શું હું એમને દરબારમાં મોકલી દઉં? હા, એમને તુરંત અંદર લાવો. થોડી જ ક્ષણોમાં એક લાંબી ડોકવાળો સારસ દરબારમાં પ્રવેશ કરે છે. તે જ દીર્ઘમુખ હતો જે હાલમાં જ વિભિન્ન દેશો અને પર્વતોની યાત્રા કરી પાછો આવ્યો હતો. જય હો મહારાજ, હું આપના આદેશ પર વિદેશ યાત્રાથી પાછો આવ્યો છું. રાજાએ હસીને એને પાસે બોલાવ્યો અને ઉપહારોથી એનું સ્વાગત કર્યું. દરબારના બધા પક્ષી દીર્ઘમુખના અનુભવોને સાંભળવા આતુર હતા. હે મહાપંડિત દીર્ઘમુખ, બોલો, કયા કયા દેશોમાં ગયા? શું ચમત્કાર જોયા? અમને કહો. દીર્ઘમુખે ચારે બાજુ જોયું, ડોક ઊંચી કરી અને બોલવાનું શરૂ કર્યું. હે રાજન, મેં અંગ, વંગ, કલિંગ, કંભોજ, ઉત્કલ અને કાશ્મીર જેવા દેશોનું ભ્રમણ કર્યું. મલય, વિંધ્ય અને હિમાલય જેવા પર્વતો પર ગયો. મેં ગંગાના દર્શન કર્યા અને કાશી, ગયા, દ્વારકા, મથુરા જેવા પવિત્ર સ્થળોની યાત્રા કરી. બધા સ્થાનોમાં મેં આપના ન્યાય અને બુદ્ધિમત્તાની પ્રશંસા કરી અને સૌએ સન્માન કર્યું. આટલું કહીને દીર્ઘમુખ ચૂપ થઈ ગયો. એનું મોઢું ઉતરી ગયું. એની આંખો ઉદાસ થઈ ગઈ. અટકી કેમ ગયા દીર્ઘમુખ? શું કોઈ વાત છે જે તને ખૂંચી રહી છે? કહો, સંકોચ ના કરો. હે મહારાજ, એક સ્થાન એવું હતું જ્યાં આપનું અપમાન કરાયું, ચિત્રવર્ણના રાજ્યમાં. આખા દરબારમાં સન્નાટો છવાઈ ગયો. ચિત્રવર્ણ કોણ છે અને એની આ હિંમત કેવી રીતે થઈ? વિસ્તારથી કહો. ચિત્રવર્ણ એક મોર છે, સુનારવનનો રાજા. તે સુંદરતા અને રંગના ઘમંડમાં અંધ થઈ ચૂક્યો છે. જ્યારે મેં આપના ગુણોની પ્રશંસા કરી તો એણે ઉપહાસ કર્યો. બોલ્યો, એક સફેદ હંસ શું રાજા હશે? એમાં રંગ ક્યાં છે? ચમક ક્યાં છે? રાજા હિરણ્યગર્ભનું મોઢું ગંભીર થઈ ગયું. દરબારમાં કેટલાક પક્ષી ગુસ્સાથી ફડફડી ઉઠ્યા. તો ચિત્રવર્ણને રંગ પર ઘમંડ છે. આ કેવળ મારું નહીં, જ્ઞાન અને ન્યાયનું અપમાન છે. મહારાજ, જો આપની અનુમતિ હોય તો હું ચિત્રવર્ણની પાસે શાંતિનો સંદેશ લઈને જાઉં. કદાચ એને હજી પણ સાચા જ્ઞાનની જરૂર છે. પ્રબુદ્ધ, તમારા જેવા જ્ઞાનીને જ આ કાર્ય સોંપી શકાય છે. જાઓ અને ચિત્રવર્ણને કહો, અસલી સુંદરતા આચરણ અને વિવેકમાં છે, ના કે કેવળ રંગબેરંગી પાંખોમાં. આ રીતે એક નવી યાત્રા આરંભ થઈ. એક ઘરડા ઘુવડની બુદ્ધિ અને એક મોરના ઘમંડ વચ્ચે ટકરાવની યાત્રા. શું પ્રબુદ્ધ ચિત્રવર્ણના અભિમાનને તોડી શકશે? શું ન્યાય અને અહંકાર વચ્ચે આ સંગ્રામ શાંતિથી ઉકેલશે? જાણવા માટે જોડાયેલા રહો હિરણ્યગર્ભની આગલી સભામાં. પહેલા કહો, શું તમારા રાજા અને અમારા રાજામાં કોઈ ફરક છે? કમળ, શાસ્ત્ર જ્ઞાન અને કિંમતી સાધન, જ્યારે તમારી ભૂમિ પર્વતોથી ઘેરાયેલી અને ઊભી છે. સાંભળો સાંભળો, વિંધ્ય પર્વત પર જંબુદ્વીપમાં આજે સાંસ્કૃતિક કાર્યક્રમ છે. રાજા રમણવર્ણએ આદેશ આપ્યો છે. વાહ! શાસ્ત્ર વ્યાખ્યાન અને સંગીત સૌ આવશે.
મોર, કાગડો, કૂકડો, ચકલી, ગીધ સૌને બોલાવ્યા છે. રમણવર્ણની સંભાળ સૌ પર રહે છે. હું તમારા સૌનો રક્ષક છું. તમારી ભલાઈ મારી પ્રાર્થના છે. થોડા દિવસ પછી પહાડ પર એક અનોખો આગંતુક આવે છે. નમસ્તે મિત્રો, હું દૂર દેશથી આવ્યો છું. મેં અનેક આશ્ચર્ય જોયા છે. જુઓ એની લાંબી ચાંચ. પહેલા ક્યારે પાણીવાળું પક્ષી અહીં નથી આવ્યું. આવો આપણે એને સન્માન આપીએ. નવા મહેમાનથી શીખવા મળે છે. તમારો સત્કાર બહુ સન્માનજનક છે. હું પ્રસન્ન છું. પક્ષીઓએ તેમનો આદર કર્યો. સજાવટ, ભોજન, કથાઓ અને નૃત્ય. હવે મારે જવું જોઈએ. ઊભા રહો. પહેલા કહો, શું તમારા રાજા અને અમારા રાજામાં કોઈ ફરક છે? અપમાન ના કરો. તમારો અભિપ્રાય કહો. ઠીક છે. મારી ભૂમિ વિશાળ સરોવરો જેવી છે. કમળ, શાસ્ત્ર જ્ઞાન અને કિંમતી સાધન, જ્યારે તમારી ભૂમિ પર્વતોથી ઘેરાયેલી અને ઊભી છે. અમારા રાજા વધારે શક્તિશાળી અને વિદ્વાન છે. તમારા રાજા બસ સુંદર છે અને નૃત્ય કરી લે છે. અમારા દૈવી ગુણ. એને આપણી મહેમાન ગતિનું અપમાન કર્યું. એને પાઠ ભણાવવો પડશે. તે અમારા રાજા અને રાજ્યનું અપમાન કરી રહ્યો છે. એને સજા મળવી જોઈએ. પહેલા સાંભળો, શું એની વાત પર વિશ્વાસ કરવો જોઈએ? શું આપણી ગરિમાનો સંબંધ ખાલી દેખાડાથી જ છે? આપણે વગર કારણે લોહી ના વહેવરાવવું જોઈએ. એટલાક તેજ તરાર પક્ષી હુમલો કરવા દોડ્યા, પણ ઘણાએ રોકી લીધા. દીર્ઘપલ્લવને બાંધીને રાજાની આગળ લાવવામાં આવ્યો. જણાવો, શું થયું? આને કેમ બાંધ્યો? મહારાજ, આ કપૂરદ્વીપથી આવ્યો છે. તે પોતાના રાજા હિરણ્યગર્ભની મહિમા ગાઈ રહ્યો હતો અને અમારા રાજ્યની નિંદા કરી રહ્યો હતો. કૃપા કરી જણાવો, શું દંડ આપવામાં આવે? મહારાજ, એક શૂરવીર રાજાને યુદ્ધની લાલસા હોઈ શકે, પણ બુદ્ધિ એની જ હોય જે પહેલાં કૂટનીતિ અજમાવે. દૂત મોકલીને પૂછો, શું તેઓ કર આપશે, મિત્રતા કરશે કે યુદ્ધ ઈચ્છે છે? જો તેઓ ચૂપ રહે તો પણ કાર્યવાહી સમય પર થશે. મેં માત્ર સત્ય કહ્યું, પણ હું કોઈનું અપમાન નહોતો કરવા માંગતો. સત્ય બોલવો હક છે, પણ એને મર્યાદામાં કહેવું પણ કળા છે. અમે દૂત મોકલીશું. અરુણચરણ, તું જા, પણ એક વાત, તું ત્યાં શાંતિથી જઈશ. સાથે કોઈ ભયભીત સંદેશ નથી આપવાનો. આદેશનું પાલન થશે. હું દૂત બનીને જઈશ અને હું એકલો જ જઈશ. તમે બધાએ મને બેઇજ્જત કર્યો, પણ હું મારા શબ્દો પર કાયમ રહીશ. અરુણચરણ પ્રસ્થાન કરે છે. આ દરમિયાન કેટલાક પક્ષીઓએ દીર્ઘપલ્લવને કહ્યું કે તે શાંતિ જાળવે અને માફી માંગે. દીર્ઘપલ્લવ થોડાક શબ્દોમાં પોતાનો અવાજ નરમ કરી દે છે. ઘણા દિવસો પછી અરુણચરણ પાછો આવે છે. મહારાજ, મેં કપૂરદ્વીપના રાજા હિરણ્યગર્ભ સાથે વાત કરી. એમણે કહ્યું, અમે સ્વતંત્ર છીએ, પણ અમે કોઈ સામાન્ય કષ્ટ કે નિંદકથી મિત્રતા નથી તોડતા. અમે તર્ક અને આદરથી વાતો કરીએ છીએ. એમણે એમ પણ કહ્યું કે જ્યાં સન્માન છે ત્યાં સહયોગ સંભવ છે, જ્યાં અપમાન છે ત્યાં દૂરી જ ઠીક છે. એમણે કોઈ યુદ્ધની ચેતવણી નથી આપી, પણ ના તો હાલમાં કર અર્પણનો સંકેત આપ્યો. તો એમનો ઉત્તર શું છે? મિત્રતા કે શત્રુતા? તેઓ તૈયાર છે, પણ પહેલાં સહમતિ અને ઔપચારિક આદરની અપેક્ષા રાખે છે. આથી જ આપણને શીખ મળે છે, રાજ્યની મહાનતા કેવળ શક્તિથી નથી હોતી, પણ સન્માન અને નીતિથી પણ બને છે. દીર્ઘપલ્લવે કદાચ એની વાતમાં કડવાશ રાખી, પણ આપણે પણ અતિથિને દંડિત કરી લીધા. આ ઠીક ન હતું. મહારાજ, મારી બોલી કઠોર રહી. હું માફી માંગુ છું. મેં મારા દેશની મહિમા જણાવી, પણ સ્વાભિમાનનો અર્થ એ નથી કે બીજાઓનું અપમાન કરવામાં આવે. સાચું કહ્યું. અમે હવે 2 પગલાં લઈશું. કપૂરદ્વીપ પ્રત્યે
દૂત વ્યવહાર ઔપચારિક રાખીએ અને સાંસ્કૃતિક આદાન પ્રદાન માટે એક ઉત્સવ બોલાવીએ. અમારા અહીં વિદ્વાનોને મોકલીને એમના જ્ઞાનનું આદાન પ્રદાન કરાવીએ. અને ને દીર્ઘ પલ્લવ, તું પણ રહે. તારા અનુભવોથી શીખી લઈશું, પણ મર્યાદામાં. બંધુતા અઘરી હોઈ શકે, પણ સરકારનું કામ સાચું સંતુલન બનાવવાનું છે. સભામાં શાંતિ જળવાઈ રહે છે. દીર્ઘપલ્લવે માફી માંગી. રમણવર્ણએ કૂટનીતિનો રસ્તો પસંદ કર્યો. અરુણચરણ રાજદૂત તરીકે પ્રશંસા પામ્યો.